નવરાત્રિના ગરબામાં ભારતીય સેનાના શૌર્યને માથે ચડાવી ગરબે ઘૂમશે યુવાનો। અમદાવાદનો અનુજ નામનો યુવક પાઘડી મેન તરીકે પ્રખ્યાત છે। તે વર્ષ 2017થી દર વર્ષે નવરાત્રિમાં અવનવી થીમ આધારિત કેડિયું, કોટી, ધોતી અને પાઘડી પોતે જ બનાવે છે। આ વર્ષે અનુજે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવમાં ભારતીય સૈન્યએ દાખવેલા શૌર્યને શિરમોર બનાવ્યું છે। આ પાઘડીનું વજન 3.5 કિલો જેટલું છે। ઓપરેશન સિંદૂરની થીમની આ પાઘડી અને બનાવવા માટે અનુજ ₹40,000નો ખર્ચ કર્યો। તેનો કોસ્ચ્યુમ પણ 15 કિલો જેટલું વજન ધરાવે છે। તેમના ગરબા ગ્રુપમાં પણ 2 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીના ખેલૈયા છે, જે લોકો આવી જ અવનવી થીમના કોસ્ચ્યુમ પહેરીને ગરબે ઘૂમે છે। છેલ્લા 4 મહિનાથી હું મારા પાઘડી પાછળ મહેનત કરું છું ને રાત દિવસ જાગીને 3-3, 4-4 કલાક આમાં પાઘડીમાં ટાઈમ આપીને બારીકીથી મેં વર્ક કર્યું છે મારા પાઘડીનું। ને સમયની વાત કરીએ તો રાત દિવસ હું કંઈ જોતો નથી, કારણ કે મારે દર વર્ષે પાઘડીને કંઈક યુનિક નામ આપવાનું હોય છે, તો જે આખા દેશને ગર્વ થાય એવું ઓપરેશન સિંદૂર મેં મારા પાઘડીનું નામ રાખ્યું છે।